એલે બારડના ચેનલ પેજ પર જાઓ, ત્યાં સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, નવી અપડેટ માટે બેલ આઇકોન પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે પ્રકરણ 7 વ્યામ ભૂમિતિનો અભ્યાસ કરીશું. આગળના ધોરણમાં અંતર વિશે તમે ભણી ગયા છો. આમાં અંતર શોધવાના દાખલા વધારે પડતા છે. તો સૌ પ્રથમ અંતર સૂત્ર બિંદુઓ Px1y1 અને Px2y2 વચ્ચેનું અંતર PQ નીચેના સૂત્રથી મળે છે. PQ બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ y1 - y2 નો કાઉન્સ ઉપર વર્ગ. અંતરના કેટલાક ગુણધર્મો કોઈ પણ ત્રણ બિંદુઓ A, B અને C માટે AB હંમેશા બરાબર 0 અથવા એના કરતા મોટું હોય. અંતર 0 હોય અથવા 0 કરતા મોટું હોય. ઋણ ક્યારે હોય નહીં. એટલે કે અંતર હંમેશા અનઋણ હોય છે. અનઋણ એટલે ઋણ ન હોય એવું અનઋણ હોય છે. જો A બરાબર B હોય તો અને તો જ AB બરાબર 0 થાય. A અને B બે એક જ જગ્યાએ એક જ સ્થળે આવેલા હોય તો એનું અંતર 0 થાય. AB બરાબર આ અંતર એવી 0 થાય. જો AB વત્તા BC મોટા છે તો AC કરતા મોટા હોય તો ABC અસમરેખ બિંદુઓ છે. તો ABC અસમરેખ બિંદુઓ છે. ચોથું, જો AB અને C સમરેખ બિંદુ હોય અને બિંદુ B એ બિંદુઓ A અને C ની વચ્ચે હોય તો AB વત્તા BC બરાબર AC. AB વત્તા BC બરાબર AC. એટલે આવી રીતે આપણે જોઈએ તો આ A, B અને આ C, A થી C B ની વચ્ચે છે તો AB વત્તા BC બરાબર આખી બાજુ AC થાય. હવે ચતુષ્કોણ ABCD માં જો AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ હોય અથવા AB બરાબર CD સામસામેની બાજુ BC બરાબર AD હોય તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ બે શરતમાંથી એક શરતનું પાલન થતું હોય તો બીજીનું થતું જ હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બે રીતે શોધી શકાય કે ભાઈ સમાંતર ચતુષ્કોણ સાબિત કરો. તો સમાંતર ચતુષ્કોણ સાબિત કરવા માટે આપણે શું કરવું પડે કે ભાઈ AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ તમે બતાવી દો તો એ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોઈ તમારે એમ નથી કરવું. એના બદલે સામસામેની બાજુ બતાવવાની છે સરખી તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD એમ કહેવાય. હવે AB બરાબર BC બરાબર CD બરાબર D બધી બાજુ તો ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જેની બધી બાજુનું એકરૂપ હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ત્રીજું, AB બરાબર CD, BC બરાબર AD અને AC બરાબર BD તો ABCD લંબચોરસ છે. આમાં શું છે કે સામસામેની બાજુ અને વિકર્ણો જો એકરૂપ હોય તો ABCD લંબચોરસ છે. AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AC બરાબર BD ચારે બાજુ સરખી હોય અને વિકર્ણો એકરૂપ હોય તો એ ચોરસ છે. તો ABCD ચોરસ છે. થોડુંક ફરી વખત સમજી લઈએ. આ નિયમો છે અને નિયમો આવે એટલે દાખલા આવે. અંતરસૂત્ર બિંદુ Px1y1 અને Qx2y2 વચ્ચેનું અંતર PQ નીચેના સૂત્રથી મળે છે. PQ બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ y1 - y2 નો કાઉન્સ ઉપર વર્ગ. આ અંતરસૂત્ર છે. અંતરસૂત્ર શોધવાનું સૂત્ર છે. અંતરના કેટલાક ગુણધર્મો કોઈ પણ ત્રણ બિંદુઓ A, B અને C માટે જો AB
અંતર એબી હંમેશા શૂન્યથી મોટું અથવા બરાબર હોય છે, એટલે કે અંતર હંમેશા અણઋણ હોય છે. જો એ બરાબર બી હોય તો અને તો જ એબી બરાબર 0. જો બે બિંદુ એક જ સ્થાને આવેલા હોય તો એનું અંતર શૂન્ય છે, બે વચ્ચેનું કહેવાય. જો એબી વત્તા બીસી 80 કરતા મોટા હોય તો એબીસી અસમરેખ બિંદુઓ છે. જો એ બી અને સી સમરેખ બિંદુઓ હોય અને બિંદુ બી એ બિંદુઓ એ અને સી ની વચ્ચે હોય તો એક ટુકડો વત્તા બીજો ટુકડો બરાબર આખી બાજુ એસી થાય. એબી વત્તા બીસી બરાબર એસી. ચતુષ્કોણ એબીસીડી માં જો એસી નું મધ્ય બિંદુ બરાબર એબી નું મધ્ય બિંદુ હોય તો આ અથવા સામસામેની જે બાજુ એકરૂપ હોય એમાંથી એક પણ હોય તો આ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બીજું એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ જ્યારે ચાર બાજુ એકરૂપ હોય તો એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. એબી બરાબર સીડી, બીસી બરાબર એડી અને એસી બરાબર બીડી વિકર્ણ બે સામસામેની બાજુ એકરૂપ અને વિકર્ણ એકરૂપ હોય તો એબીસીડી લંબચોરસ છે. હવે બધી બાજુ પણ એકરૂપ હોય અને એના વિકર્ણ પણ એકરૂપ હોય તો તે ચોરસ છે. પેલામાં સામસામેની બાજુ લંબચોરસમાં અને વિકર્ણ એકરૂપ, ચતુષ્કોણ ચોરસમાં બધી બાજુ એકરૂપ અને વિકર્ણ એકરૂપ હોય તો એને ચોરસ કહેવાય. સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ 1. નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. પેલો 2, 3, 4, 1. ધારો કે આ પહેલાને A કહીએ, A અને આ બીજું B આપેલ બિંદુઓ છે તો AB વચ્ચેનું અંતર સૂત્ર આપણે જોયું x1 - x2 y1 - y2 નો કાઉન્સ ઉપર વર્ગ. આનું સાદું રૂપ આપીએ -2 - 4 એટલે -2 નો વર્ગ, 3 માંથી 1 જાય એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ 4 માઇનસ પ્લસ આપણે 4 અને આ વર્ગમૂળમાં 4 × 8 બરાબર 2 વર્ગમૂળ 2. આ બે બિંદુ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળ 2. ધારો કે A -5, 7 અને B -1, 3 આપેલ બિંદુઓ છે તો અંતર AB -5 + 1 નો વર્ગ 7 - 3 નો વર્ગ એટલે -4 નો વર્ગ વર્ગમૂળમાં અને +4 નો વર્ગ. ચોકે 16 ને 16 32 વર્ગમૂળ 16 × 32 4 વર્ગમૂળ 2. આ બે બિંદુ વચ્ચેનું અંતર 4 વર્ગમૂળ 2. ધારો કે P AB અને Q -a -b આપેલ બિંદુઓ છે તો PQ - પ્લસ a થઈ જાય એટલે a + a -+ b થઈ જાય એટલે p + b 2a 2b કાઉન્સ ઉપર વર્ગ 2 નો વર્ગ 4 a વર્ગ 2 નો વર્ગ 4 b વર્ગ 4 સામાન્ય કાઢીએ તો 4 માંથી 2 થઈ ગયા 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ 1. નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. 2, 3, 4, 1. ધારો કે 2, 3 A અને B 4, 1 આપેલ બિંદુઓ બી ધારી લીધા. અંતર AB બરાબર 2 - 4 નો કાઉન્સ ઉપર વર્ગમૂળમાં 3 - 1 નો કાઉન્સ ઉપર વર્ગમૂળમાં -2 + 2 નો વર્ગ 4 ને 4 8 વર્ગમૂળ 8 2 વર્ગમૂળ 2. ધારો કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળ 2. A બરાબર -5 7 B બરાબર -1 3 આપેલ બિંદુઓ છે. અંતર AB બરાબર -5 + 1 નો કાઉન્સ ઉપર વર્ગ 7 - 3 નો કાઉન્સ ઉપર વર્ગ વર્ગમૂળમાં -4 નો વર્ગ વર્ગમૂળમાં +4 નો વર્ગ ચોકે 16 + 16 વર્ગમૂળમાં 16 ને 16 32 વર્ગમૂળમાં ચોકે 16 32 4 વર્ગમૂળ 2. ધારો કે P AB અને Q -AB -a -b આપેલ બિંદુઓ છે. a + a નો કાઉન્સ પર વર્ગ b + b નો કાઉન્સ પર વર્ગ -+ થઈ ગયા સૂત્રમાં 2a
2a વર્ગ 2b વર્ગ કાઉન્સ ઉપર 4a વર્ગ 4b વર્ગ વર્ગમૂળમાં અને 4 સામાન્ય કાઢીએ એટલે 2 થઈ જાય, વર્ગમૂળની બહાર જાય એટલે a વર્ગ વત્તા b વર્ગ. એક્ઝામ્પલ 2 બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. સમરેખ બિંદુઓ છે કે નહીં તે આપણે નક્કી કરવાના છે. પહેલા તો આપણે ત્રણે અંતર શોધવા પડશે. ધારો કે આપેલ બિંદુઓ a b 2 3 અને c -2 -11 છે. હવે અંતર ab બરાબર વર્ગમૂળમાં 1 - 2 નો કાઉન્સ પર વર્ગ પ્લસ 5 - 3 નો કાઉન્સ ઉપર વર્ગ વર્ગમૂળ. એટલે -1 આવી છે, -1 નો વર્ગ 2 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 ને 1 બાદ વર્ગમૂળ 5 નું આશરે મૂલ્ય થાય 2.24. હવે અંતર BC 2 + 2 નો કાઉન્સ ઉપર વર્ગ 3 + 11 નો કાઉન્સ ઉપર વર્ગ 2 ને 2 4, 16 × 16, 11 ને 3 14 નો વર્ગ 196. આ બેનો સરવાળો 212 વર્ગમૂળમાં બધું બરાબર અંદાજિત આવશે 14.56. AC 1 + 2 નો કાઉન્સ ઉપર વર્ગમૂળમાં 5 + 11 નો કાઉન્સ ઉપર વર્ગ. આ 3 ઉકેલી 9 અને આ 15 ને 11 16 નો વર્ગ 256. એ બેનો સરવાળો થાય 265 વર્ગમૂળમાં અને આશરે મૂલ્ય થાય 16.5. હવે 14.56 2.24 બરાબર 16.80. આ બેનો સરવાળો 16.80 થાય. જ્યારે આપણને 16.78 આવવો જોઈએ, માટે આ બરાબર નથી આવે. તો એનો મતલબ એવો છે કે AB વત્તા BC બરાબર નથી AC. તે જ રીતે BC વત્તા AC બરાબર નથી AB અને AC વત્તા AB બરાબર નથી BC. આપેલ બિંદુઓ સમરેખ બિંદુ નથી. આપેલ બિંદુઓ સમરેખ બિંદુ નથી. ફરી જોઈએ બિંદુ આપણે કોણ આપ્યા, સમરેખ છે કે નહીં એ નક્કી કરવાનું છે. સમરેખ થવા માટે એક ટુકડો વત્તા બીજો ટુકડો બરાબર આખી બાજુ 80. તો સીધી લીટીમાં ત્રણે બિંદુ સમરેખ કહેવાય. એટલે પહેલા આપણે ત્રણે અંતર શોધવા પડે. ધારો કે આ બિંદુ ધારો કે આપેલ બિંદુઓ A B અને C -2 11 છે. હવે AB બરાબર -1 -2 નો કાઉન્સ કરો, 5 - 3 નો કાઉન્સ ઉપર વર્ગમૂળમાં -+ 1 વર્ગ 2 નો વર્ગ 4 5 એટલે મૂલ્ય છે 2.24. 2 + 2 નો વર્ગ 3 + 11 નો કાઉન્સ ઉપર વર્ગ 16 પ્લસ 96 212 બરાબર 14.56. 1 + 2 નો વર્ગ વત્તા 2 + 11 નો વર્ગ 9 + 256 265 14.28 14.56 બરાબર 16.80. 16.5 બરાબર નથી, બરાબર નથી. તે જ રીતે BC વત્તા AC બરાબર નથી. તે જ રીતે AC વત્તા AB બરાબર નથી. BC આપેલ બિંદુઓ સમરેખ નથી. નંબર 3 ચકાસો કે 5 - 2 6 4 અને 7 -2 7 - 2 એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ધારો કે આપેલ બિંદુ 5 - 2 6 4 અને 7 - 2 અને 7 - 2 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. ધારી લીધો ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. હવે બધાના અંતર શોધવાના. AB નું અંતર 5 - 6 નો કાઉન્સ ઉપર વર્ગ -2 - 4 નો કાઉન્સ ઉપર વર્ગ. અહીંયા હશે 5 માંથી -1 નો વર્ગ એટલે 1 અને અહીંયા હશે -6 નો વર્ગ એટલે 60 36 પ્લસ 36 ને 37 વર્ગમૂળ. BC 6 - 7 નો કાઉન્સ ઉપર વર્ગ 4 + 2 નો કાઉન્સ ઉપર વર્ગ -1 નો કાઉન્સ ઉપર વર્ગ 1 અને 4 ને 2 60 36 વર્ગમૂળ 37. AC 5 - 7 નો કાઉન્સ ઉપર -2 + 2 નો કાઉન્સ ઉપર વર્ગ એટલે
2 નો વર્ગ એટલે 4 અને આ લેવાનું છે એટલે 0 નો વર્ગ 0, 4 નું વર્ગમૂળ 2. ત્રિકોણ એબીસી માં AB બરાબર BC છે પણ એના બરાબર AC નથી, તો ત્રિકોણ એબીસી સમદ્વિબાહુ ત્રિકોણ છે. એનો મતલબ એ છે કે બિંદુઓ 5 -2 6 4 અને 7 -2 એ સમદ્વિબાહુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાહુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. પ્રકાશો કે આ અને આ એ સમદ્વિબાહુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ધારો કે આપેલ બિંદુઓ A 5 - 2 B 6 4 અને C 7 - 2 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. AB 5 - 6 નો કાઉન્ટ પર વર્ગ પ્લસ -2 - 4 નો કાઉન્ટ પર વર્ગ 1 પ્લસ 36 એટલે વર્ગમૂળ 37. અહીંયા પણ એવી રીતે થશે 1 પ્લસ 36 એટલે વર્ગમૂળ 37. અહીંયા થશે -2 નો વર્ગ એટલે 4 અને 0 નો વર્ગ એટલે 0, 4 ને 0 4 વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ ઘાતના 2. ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર નથી AC કારણ કે AC 2 છે. ત્રિકોણ ABC સમદ્વિબાહુ ત્રિકોણ છે. બિંદુઓ જે આપ્યા આપણે ત્રણેય એ સમદ્વિબાહુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે એક્ઝામ્પલ 4. બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ છે એટલે PQ બરાબર 10. બે બાજુ વર્ગ કરતા PQ નો વર્ગ બરાબર 16, 10 નો વર્ગ 16. હવે આને ડાયરેક્ટ રીતે વર્ગમૂળ નીકળી જાય 2 - 10 અને -3 - y તો અહીંયા થશે 60 60. આનો વર્ગમૂળ શું થશે માઈનસ સામાન્ય કાઢો પ્લસ થઈ જાય y + 3 નો કાઉન્ટ ઉપર 23 y નો વર્ગ 3 નું 6y અને 3 તેરી 9 બરાબર 100 અને એનું સાદું કરતા વધ્યું y વર્ગ પ્લસ 6y માઈનસ 27 બરાબર 0. હવે y એક ભાગ કરો 27 ના કે 6 વધે 9 તેરી 27 6 આવે y પ્લસ 9 પ્લસ છે એટલે આ માઈનસ 3 બરાબર 0. એટલે પહેલા કાઉન્ટ બરાબર 0 અથવા બીજા કાઉન્ટ બરાબર 0 એટલે કે y બરાબર -9 અથવા y બરાબર 3. y ની જે શક્ય કિંમતો -9 અને 3 છે જોઈ લઈએ બરોબર. આને જરા બિંદુ P Q વચ્ચેનું અંતર 10 આપી દીધું એટલે કે PQ બરાબર 10 વર્ગ કરો 10 નો વર્ગ 100. આનો અંતર શોધો PQ નો વર્ગમૂળ એટલે વર્ગમૂળ નો આવે આ બે નું સાદું 10 માં 88 64 માઈનસ પ્લસ આ બે માં માઈનસ એક નીકળે પ્લસ થઈ જાય y + 3 નો કાઉન્ટ ઉપર વર્ગ y નો વર્ગ 3 × 6 3 તેરી 9 અને બરાબર 100 તો છે એટલે આપણે એનું સાદું હોય છે -27 ના ભાગ પડ્યા 9 તેરી 27 6 વધ્યા વચ્ચે 6 આવ્યા. હવે પહેલા કાઉન્ટ બરાબર 0 બીજા કાઉન્ટ બરાબર 0 એટલે y બરાબર -9 અથવા y બરાબર 3. y ની બે શક્ય કિંમતો -9 અને 3 છે.